આંગણવાડીઓમાં 2000નો વધારો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પરંપરાગત પદ્ધતિથી 2000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અંગે વહીવટી મંજૂરી આપવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ખાતેથી બાળકો અને માતાઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પ્રાથમિક આરોગ્યને લગતી સુવિધાઓ, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિકને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ લાભાર્થીઓ સંકલિત બાળ વિકાસ યોજના ICDSનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ કુપોષણને દૂર કરવાનો છે. હાલના આંકડા મુજબ હાલ રાજ્યમાં 53,065 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. તો વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 1 થી અદ્યતન SOR અનુસાર ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે યુનિટ કોસ્ટ ₹18 લાખ નિયત કરવામાં આવેલ છે. કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ ICDSની કચેરીના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 2 થી રાજ્યમાં પરંપરાગત પદ્ધતિથી કુલ 2000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ કરવા માટે મૂડી સદરે ₹360 કરોડની નવી બાબતની દરખાસ્ત સન 2026-27ના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવા માટે રજૂ કરવામાં આવેલ હતી, જેને મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઠરાવ છે. આથી રાજ્યમાં પરંપરાગત પદ્ધતિથી 2000 આંગણવાડી કેન્દ્રો યાદી એનેક્સર 1 મુજબ સામેલ છે. ના મકાન બાંધકામ કરવા માટે પ્રતિ આંગણવાડી કેન્દ્ર દીઠ અંદાજે ₹18 લાખ એમ કુલ ₹360 કરોડની નવી બાબતને નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રસ્તુત બાબતનો ખર્ચ 1/4/2026થી કરવાનો રહેશે. પરંપરાગત પદ્ધતિથી બાંધકામ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગાઉ પ્રમાણિત થયેલ ટાઇપ ડિઝાઇન નકલ સામેલ છે. એનેક્સર 2 મુજબ જ બાંધકામ કરવાનું રહેશે. જિલ્લા પંચાયત ICDSની કચેરી દ્વારા મોકલવામાં આવેલ બાંધકામના કામોની દરખાસ્તો સંલગ્ન જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ મનપાની બાંધકામ શાખા દ્વારા સત્વરે પ્રવર્તમાન SOR મુજબ નકશા અંદાજો તૈયાર કરી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી બાંધકામની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આ ઉપરાંત એનેક્સર 1માં સામેલ આંગણવાડી કેન્દ્રોના સ્થળમાં કે અન્ય કોઈ બાબતે ફેરફાર કરવાની જરૂરિયાત રહે તો કમિશનર શ્રી ICDSની કચેરીએ વિભાગની મંજૂરી મેળવવાની રહેશે. બાંધકામના કામોમાં PWD મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ વર્ક ઓર્ડર આપવાનો રહેશે. રેલવે, વન અને પર્યાવરણ વિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. આવા જરૂરી મંજૂરી ક્લિયરન્સ મેળવવામાં જો વિલંબ થવાનું જણાય તો વર્ક ઓર્ડર આપતા પહેલા જરૂરી ચોકસાઈ કરી લેવાની રહેશે. જમીન સંપાદન, પુનઃસ્થાપન કે પુનઃવસન કામગીરી પ્રોજેક્ટની સમય મર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે. સદર બાંધકામ અંગેની કામગીરી પ્રોજેક્ટને અસર ના થાય તે રીતે નિયત સમય મર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાનું રહેશે. આ યોજનાની અમલવારી અર્થે કોઈ અન્ય વિભાગ સાથેના લિંકેજની કામગીરી પ્રોજેક્ટની સમય મર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે. આ કામની ડિઝાઇન તૈયાર કરતી વખતે અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા અંગેના ધોરણો અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. બાંધકામ અંગેની કામગીરી સંદર્ભે સરકારશ્રીની મંજૂરીથી જો કોઈ અલાયદા એકમને બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હોય તો તે સિવાયના બાંધકામના તમામ કિસ્સાઓમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ મારફત જ કામગીરી કરવાની રહેશે. આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બાંધકામ અંદાજોની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. સૂચિત કામો પૈકી જે કામો VBGRAMG વિકસિત ભારત ગેરંટેડ ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ આવરી લેવાય તેમ હોય તેવા ક્રમોનો અને તેવા કામોનો ખર્ચ VBGRAMG યોજના હેઠળ ઉતારવામાં આવે તે અંગેની વિભાગે તકેદારી રાખવાની રહેશે. જો મકાન તોડી પાડવાનું હોય તો મકાન તોડી પાડવાની અનુમતિ સક્ષમ કક્ષાએથી મેળવ્યા બાદ ગ્રાન્ટ રિલીઝ કરવાની
વિભાગે તકેદારી રાખવાની રહેશે. કેન્દ્ર પુરસ્કૃત યોજના હોય તો ભારત સરકાર પાસેથી સમયસર નાણાં મેળવવાના રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેના સુચારુ ઉપયોગ અને અમલવારી માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવાનું રહેશે. આ રીતે તમામ કામો કરવાના રહેશે. ત્યારબાદ સદર કામનું ટેન્ડર કરવામાં આવે તે વખતે કોન્ટ્રાક્ટ ઓલ રિસ્ક પોલિસી વીમા નિયામક શ્રીની કચેરીના પરામર્શમાં લેવાની રહેશે. જે મંજૂર થયેલ કામો બાંધકામના સંદર્ભમાં કામ શરૂ થઈ ગયા હોય અથવા પૂર્ણ થઈ ગયા હોય અથવા પૂર્ણ થનાર હોય તેવા બાંધકામોના કિસ્સામાં જ્યારે નાણાં વિભાગ દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે ત્યારે આવી મિલકતોના વીમા નિયામક શ્રીના કચેરીના પરામર્શમાં લેવાના રહેશે. ટૂંકમાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અંગે વહીવટી મંજૂરી આપવા બાબતે પરંપરાગત પદ્ધતિથી 2000 જેટલી આંગણવાડીઓને મંજૂરી આપવામાં બાંધકામ અંગે વહીવટી મંજૂરી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.